जय अलकधणी, जय अलकधणी, जय अलकधणी। दोस्तों, महापुरुषो આપણી સમક્ષ ઘણી પ્રકારના એમના અનુભવ રજૂ કરીને ગયા છે અને આપણે એના અનુભવને આધારિત ચાલીએ છીએ, પણ થોડીક આપણે મહેનત કરવી એ જરૂરી છે। ખાલી કોકનું ભાણું પીરસેલું આપણે જમી લેવું એ તો કેટલી બાબતે વ્યાજબી ગણાય। મારે તમારે પણ મહેનત કરવી પડે અને આપણી મહેનતનો આપણે ખાઈએ ને તો એમાં બહુ મજા આવે। આ ધાર્મિકતાની વાત થાય છે ભાઈ। એટલે સંતોએ જે એમનો અનુભવ રજૂ કર્યો છે મારીને તમારી સામે, એ અનુભવ તો એનો છે, પણ એમાં આપણે શું કરીએ? આપણે એની અંદર ઉતરવું જોઈએ ને, એના એક એક શબ્દનું મંથન કરવું જોઈએ। તો હવે આજે આપણે એક નિધારની વાત ઉપર આવીએ કે મહાપુરુષોએ બીજ ધર્મને બહુ વખાણ્યો છે અને બીજ ધર્મ એ અનાદિકાળથી છે, એ જૂનો ધર્મ છે અને એને મહાપુરુષો એના ઉપર કણાય થઈ ગયા છે। આજે કદાચ આપણા ગુજરાતમાં ફલ્યા ફૂલ્યા ઘણા સંપ્રદાયો છે, પણ वो સંપ્રદાય કહાટ કહેવાય છે, પણ એને ધર્મ નામથી નથી ઓળખાતા। જ્યારે મહાધર્મ એ ધર્મના નામથી ઓળખાય। મહા એટલે કે મોટામાં મોટો ધર્મ, જ્યાં દુનિયાના તમામ ધર્મ, દુનિયાના તમામ સંપ્રદાય જેમાં સમાય જાય એવો એક મહાધર્મ। પછી બીજ ધર્મ, तो तमाम बीज जो है ये बीज जे बीज में समाय जाए ये बीज सर्वश्रेष्ठ है। एवा बीज धर्मनी वात, एवा महाधर्मनी वात, एवा निधार धर्मनी वात, निधार पदनी वात, એ નિર્ભય પદની વાત મહાપુરુષે મારીને તમારી સામે અગાઉના સંતોએ રજૂ કરી છે। પણ એ વાતને ફક્ત આપણે કાને સાંભળીએ છીએ, ભીતરથી ક્યારે એમાં વિચાર ન કર્યો। ઘણા મહાપુરુષો નિધારને શું સંદેશ છે? જેને ઘણા એવું કહે છે કે જે વીર્ય છે તેનો પિયાલો બનાવીને સંત ગુરુ મહાપુરુષ આપણને પાય છે, આવું એ લોકોનું માનવું છે। મેં એવું સાંભળ્યું છે, પણ ये बात तो सही नहीं है, ये बात साची नहीं है, तो खोटी बात है। कारण महापुरुषो कहे से पियालानी एक वाणी है कि मारा गुरु ये पायल अघाट पियालो बीजो कौन पीवरावे। ए भाई, मारा गुरु ये पायो छे मने अघाट पियालो बीजो कौन पीवरावे। एमां आ लोको एवी वात करी रह्या छे कि आ वीर्य जे छे ने ई घाट नथी, अघाट छे। पण ई वात जे रही ई पियालो पदार्थ नो बनी गयो, तो ई तो वात खोटी। कारण के पियालो पदार्थ नो जे रह्यो ने ई महापुरुषोए केवी वात कही छे पियालानी कि श्रवण की रेडो मारा हृदय कमल में ढेरानो मारी देहड़ी में हुओ एक तुई तुई नो रणकार। श्रवण की रेडो हृदय कमल में ठहरानो देहड़ी में हुओ एक तोही तोही नो रणकार। ते जो आ लोको कही रह्या छे एवा पियालानी वात होय तो भाई कानथी रड़ाय नहीं। એટલે કઈ વિચાર માંગે છે
કંઈક સમજવાનું માગે છે, કંઈક અનુભવ કરવાનું માગે છે. કાન દ્વારા જે રેડવામાં આવ્યો છે ને પિયાલો, એ તો બાપુ અઘાટ, અમાપ, અજર, અમર જજ મહાપુરુષોએ કીધું છે કે અજર અખર અજીતા મારી અરજી સુણો, અરજી સુણજો એક જ વાર, ઈ મુજરો માનો મુझे ગરીબે નવાઝ. હે પરમાત્મા, આપ અખર છો, આપ અજર છો, આપ અમર છો. હું તમને શું આપી શકું? હું એક ગરીબ છું, તમારું બાળક. મારી કાલી 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 ગયેલી ભાષામાં હું આપને બિરદાવી રહ્યો છું. એ મારો મુજરો આપ માની લેજો. હવે જે અજર છે, જે અમર છે, જે અખંડ છે, वो तो खरे नहीं. अखर अजीता कहा है. अखर कि જેને ખરવાની ખબર નથી, जो कोई दिवस खरे नहीं, અને खरे उसको निजार नहीं कहा जाता, क्योंकि खरे तो जार हो गया. इसीलिए એટલા માટે એને નિજાર ન કહી શકાય. એનો પિયાલો ન થઈ શકે. ये पदार्थ नहीं है. अजीता कोई चीज जीती न सकाय, ऐसा तुम है मेरे परमात्मा. तो वो कौन है? वो परमात्मा कैसे है? महापुरुषों ने कहू છે કે બાર બીજના ધણીને સમરો ઈસે અલખ અવતારી, નાથ નિકલ નેજા ધારી, તારો ભરોસો છે મને ભારી. ઓહો, અહીંયા પણ આપણે વિચારવું જોઈશે, કારણ કે બાર બીજના ધણીને સમરવું ઈસે અલખ અવતારી, નાથ નકલ નેજા ધારી, તારો ભરોસો મને ભારી. બાર બીજના ધણીને એટલે કેમ? कार्तक मागसर पो मां फागण चैत्र वैशाख जेठ अषाढ़ श्रावण भाद्रवो ने आવો. आ 12 મહિનાની બીજની વાત નથી કરી, કારણ કે ક્યારેક 13 થઈ જાય એવો ત્રીજો વર આવે ને એટલે 13 મહિનાનું વર થાય કરે તો સિદ્ધાંત કપાણો કહેવાય. એટલે મહાપુરુષોએ આવી વાતો નથી કરી. उन्होंने जो बताया गया है कि निजार किसको कहा जाता है, निजार कोने कहवाय, निजार केम से, निजार क्यारे समझाय. બહુ સરસ વાત કરી છે. આપણે વાર કહીએ છીએ કે આ શબ્દનો આપણે ઝાર કરી શકીએ ને, બાકસ શબ્દનો ઝાર થાય એટલે એને નિજાર ન કહેવાય. પણ હવે અહીંથી જે નીકળી ગયું ને, એ ઘાટમાં આવેલું નામી નામ હતું બાકસ, એ નામી ગાયબ. હવે અહીંયા જે વાસ્તવિકતા પડી છે ને, એ પદ નિજાર છે. એ પદને જાર કરવાની કોઈનામાં તાકાત છે નહીં. અને એ નિજાર પદ જે રહ્યું એ અક્ષરથી પર છે, શબ્દોથી પર છે, વાણીથી પર છે. અમાપ અખંડ અજીત અખર હૈ. અને એને સમજવા માટે સદગુરુ સંત, જે સંતની ભૂમિકા સદગુરુ ત્રિલોકનો નાથ છે, તેને કાળ બાદ જે સદગુરુ છે એનું એ ભાષા છે, એની એ વાસ્તવિકતા છે, એને સમજવા માટે સંતના સાનિધ્યમાં જવું પડે. સંત એટલે એ વાતને જે સમજી શકતા હોય, એ વાત મને ને તમને સમજાવી શકતા હોય, વાતથી નહીં હો, સ્વયં અનુભવ કરાવી શકે. અને જ્યારે એ વાતનો મને ને તમને જ્યારે અનુભવ થાય
ત્યારે આ લોકો કહે ને એવી વાત નથી. કારણ 12 બીજના એટલે 10 ને 2 12ની વાત નહીં. બીજ બહારના ધણીને સમરવું. જો બીજ હે ને, જો બીજ છે ને, એ બીજની બારો છે ધણી. આ બીજમાં છે નહીં. એટલે તો મહાપુરુષે કીધું છે બીજ માથે બીજું જ્યાં કહેવા જેવું નથી કાંઈ. 12 બીજના ધણીને શબ્દ જેરો ને એ 12 છે. 12 એટલે જીભના વળાંકથી બોલાય 12. 12 અને 12. આ રૂમની બહાર, આ રૂમની બહાર, આ રૂમની બહાર વો શ્રેષ્ઠ है. એટલે કે બીજની બહાર. જેમ તમારે ગોળ બોલવો હોય તો એટલા શબ્દો, અને ગોળ કહેવું હોય તો એટલા શબ્દો. એમ આ બીજની બહાર એક એવી હસ્તી છે કે આ શરીર પંચ મહાનો ગુણાનુવાદે બનેલું માના ઉદરીમાંથી જ્યારે બહાર આવે ને, પછી આમાં કઈ આઈટમ આવે છે એવી કે મને તમને ચેતના આપી શકે, મને તમને ઉર્જા આપી શકે, મને તમારા અને મારા શરીરને સાબિત રાખી શકે એવી આઈટમ પાછી આવે. એ શરીરનો માના ઉદરમાંથી જન્મ થઈ જાય ને પછી, અને એને કહેવાય બીજ 12નો ધણી. અને ઈ નાથ નકલ નેજાધારી, ઈ ભાસ સોમ શ્વાસાનો છે. જોને પ્રાણ છે, એ પ્રાણ બહાર શરીર આવ્યા પછી આમાં દાખલ થાય છે. એ એક હસ્તી એવી છે જો બીજ 12ની છે. અને એ કળી ન શકાય કે આમાં ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. અને એ કળવા માટે, એને નક્કી કરવા માટે કોઈ સાચા નિષ્ઠાવાન સંત મહાપુરુષના સાનિધ્યમાં મારે ને તમારે જવું પડે. એટલે આ જવું એ જરૂરી છે. કોઈક સંત મહાપુરુષને મળી લેવું જરૂરી છે. બધા કેન આપણે માની લેવું એ બહુ વ્યાજબી નથી. એટલે ધર્મ નિચોડવાળી વાત હોવી જોઈએ. લક્ષાર્થ સંત મહાપુરુષ મારા અને તમારા લઈ જાય જ્યાં જવું છે ત્યાં. અને જે હકીકતને મારે ને તમારે સમજવી છે એ સમજી શકાય એવી ભૂમિકા મને તમને જ્યારે પ્રદાન થાય ત્યારે સત્ય સમજાવવું કહેવાય. બાકી તો બધી વાતો છે ભાઈ. માટે આ બીજ 12નો ધણી એટલે શું? જે પ્રાણ છે. प्राण सिवाय बताए बीज में है. प्राण किसी के बीज से नहीं आया है, वो बीज से बाहर है. એટલે એને બીજનો બહાર કહેવાય. અને ઈ બીજ બહારનો ધણી છે એ અલગ છે. કારણ કે એ કોઈથી કયામાં આવતો નથી. અને એ જ્યારે કળાય ત્યારે એની વાત જુદી હોય. કારણ કે એ જ્યાંથી આવે છે ને ત્યાં જ આવવાનું છે. પછી સાબિત થાય અલગ એટલે શું. બાકી તબ તક તો નહીં કહી શકતે हैं. જ્યાં સુધી પ્રાણ જ્યાંથી ઊભો થયો છે ને એ ભૂમિકા મારી તમારી દ્રષ્ટિમાં નહીં આવે ને ત્યાં સુધી બધું ગલત છે ભાઈ. માટે સાચા રસ્તે જવા માટે, હરિગુરુ સંત મહાપુરુષોની વાસ્તવિકતાને સમજવા માટે, સંત મહાપુરુષોએ જે ગુરુપદને હાંસલ કર્યું છે એ પદને હાંસલ કરવા માટે આપણે ગુરુને ધ્યાનમાં રાખવા જરૂરી છે. જેને તમે સ્વીકાર્યા છે એ મહાપુરુષની સાથે રહેશો તો જ તમે એ નિર્ગુણ, નિર્વાણ અને નિર્ભય પદ છે જે ગુરુપદ છે ત્યાં સુધી પહોંચી શકાશે. કારણ કે પહોંચાડી જ શકે, હું તમે ના પહોંચી શકીએ. માટે આ વસ્તુ ચોક્કસ હું તમે જ્યાં સુધી આપણા મહાપુરુષને સાબિત નહીં રાખીએ તો અહીંયા નહીં જઈ શકીએ. માટે ત્યાં જવું હોય, આનો અનુભવ ચોક્કસ કરવો હોય, અને જેમ છે તેમ આપણે સમજવું હોય તો એક વાત ફાઇનલ છે કે આપણે જેને માન્યો છે, જય મહાપુરુષના સાનિધ્યમાં બેસી જેને અર્પણ કર્યું છે કંઈક, એ જ વસ્તુ ખોટી છે ભાઈ. અર્પણ નહીં. જેથી તમે સમર્પણ થઈ જશો ને તેથી જ્યાં દ્વૈત ભાવ મટી જશે, ત્યારે અદ્વૈત થઈ જાય, એક ભાવ થઈ જાય. જ્યારે એક ભાવ થઈ જાય ને ત્યારે અનદ્વૈત પદની ભૂમિકા નક્કી કરાવી શકે. જ્યાં સુધી દ્વૈત છે ને
ત્યાં સુધી અદ્વૈત ન સમજાય. એટલે દ્વૈતને કાઢો અને અદ્વૈતને સાબિત કરવા માટે સંત જેને તમે નક્કી કર્યા છે એની સમીપ બેસી 8 પૌર 32 ઘડી તમારા લક્ષમાં રહેવા પડે, ત્યારે તમે અહીંયા પહોંચી શકો, નહીંતર ન પહોંચી શકાય. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.